નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે છે અધિક મહિનાની સોમવતી અમાવસ। આમ તો દર મહિનામાં અમાવસ આવે છે, પરંતુ જ્યારે કોઈ પણ અમાવસના દિવસે સોમવાર આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ કહેવામાં આવે છે। શા કારણે સોમવતી અમાવસનું મહત્વ વધી જાય છે તેનું પણ આપણે શાસ્ત્રોયુક્ત મહત્વ આજે જાણીએ અને સાથે સાથે આ દિવસે કરવામાં આવતા ઉપાયોથી વિશેષ પુણ્ય લાભ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તેના વિશે પણ આજે આપણે જાણીશું। સર્વપ્રથમ આપણે એવું કહી શકાય કે જે અમાવસ છે, અમાવસનો દિવસ છે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને સાથે સાથે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ સર્વશ્રેષ્ઠ દિવસ છે। જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં પણ કોઈ ગ્રહ દોષ જે છે તે તેના અશુભ પરિણામ આપે છે, તેમાં પણ ખાસ કરીને શનિ, રાહુ કે કેતુ ગ્રહ સંબંધિત કોઈ દોષ વ્યક્તિની કુંડલીમાં છે અને તેના કારણે પણ વ્યક્તિને વારંવાર તકલીફોનો સામનો કરવો પડે છે। શનિની ઢૈયા કે શનિની સાડાસાતીની તકલીફોમાંથી તેનો સમય અત્યારે ગુજરી રહ્યો છે, તો એવું કહી શકાય કે સોમવતી અમાવસનો દિવસ સર્વશ્રેષ્ઠ દિવસ છે। તે દિવસે ઉપાય કરીને વ્યક્તિ પોતાના જીવનની તકલીફોને દૂર કરી શકે છે। શનિ ગ્રહ, રાહુ અને કેતુ ગ્રહ સંબંધિત જે પણ સમસ્યા છે તેને પણ તે દૂર કરીને શુભ લાભ તે મેળવી શકે છે। અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવ્યો છે અને જે પાલન કરતા શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે તેમની પૂજા ભક્તિથી આપણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ। સાથે સાથે એવું કહેવાય કે સૃષ્ટિના સર્જન કરતા જે સાક્ષાત આપણા મહાદેવજી છે અને મહાદેવજી એટલા ભોળા છે કે તેમના ઉપાયો કરવાથી આપણા સમસ્ત દુઃખો જે છે તે દૂર થાય છે। તેમાં પણ વિશેષ રીતે આવતી સોમવતી અમાવસનું મહત્વ વધી જાય છે। અધિક મહિનામાં કરેલા પુણ્ય, વ્રત, તપ, આરાધનાનું વિશેષ ફળ તો વ્યક્તિને પ્રાપ્ત થાય છે, ત્યારે સાથે સાથે સોમવતી અમાવસના દિવસે કરેલું પુણ્ય વ્યક્તિને શ્રેષ્ઠ ફળ આપે છે। એવું કહેવામાં આવે છે કે સોમવતી અમાવસના દિવસે વિશેષ રીતે શિવજીની પૂજા કરવાની હોય છે અને સાથે સાથે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ રીતે લાભ થાય છે, તેની દરિદ્રતા દૂર થાય છે અને સાથે સાથે જો તે વ્યક્તિની કુંડલીમાં પિતૃદોષ છે તો તે પિતૃદોષ પણ તેનો શાંત થાય છે, તેને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પેઢી દર પેઢી તે લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। જ્યારે સોમવતી અમાવસ આવે છે ત્યારે વિશેષ રીતે જો આપણે ઉપાયની વાત કરીએ તો તમારે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ, કારણ કે જો કોઈ પણ વ્યક્તિ અમાવસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે તો શનિ સંબંધિત કોઈ પણ ગ્રહ દોષ તેને જીવનમાં ક્યારે પણ નડતો નથી। શનિની સાડાસાતી અને શનિની ઢૈયાનો પ્રકોપ પણ વ્યક્તિને વેઠવો નથી પડતો। પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિ પોતાની કુંડલીના અશુભ ગ્રહોને સુધારી શકે છે, શનિની શાંતિ કરી શકે છે, શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે અને સાથે સાથે ત્રિદેવ જે છે તેમના પણ આશીષ વિશેષ રીતે તે પ્રાપ્ત કરી શકે છે। સોમવતી અમાવસના દિવસે વિશેષ રીતે તમારે પીપળાના વૃક્ષની પૂજા કરો છો ત્યારે તમારે થોડું જળ લેવાનું છે અને થોડું ગાયનું કાચું દૂધ લેવાનું છે। તમારે પીપળાના વૃક્ષની જડોમાં આ દૂધને અર્પણ કરવાનું છે, ત્યારબાદ જળને અર્પણ કરી અને તે ભીની માટીનું તિલક તમારા માથા ઉપર કરવાનું છે। આ ઉપાય કરવાથી તમારા જીવનની દરિદ્રતા દૂર થશે, તમારા ભાગ્યને જે છે તેમાં વૃદ્ધિ થશે, તમારું ભાગ્ય ચમકશે અને જે પણ અડચણો તમારા કાર્યોમાં આવે છે, જે રૂકાવટો તમારા જીવનમાં આવે છે તે બધી જ રૂકાવટો તમારા જીવનમાંથી દૂર થશે। સોમવતી અમાવસના દિવસે ખાસ કરીને વિશેષ રીતે તમે તમારા પરિવારના સભ્યોના આયુષ્ય માટે, વિશેષ રીતે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ કાચા સૂતરના દોરાથી પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે। 108 વાર તેમણે આ પ્રદક્ષિણા કરવી જોઈએ। ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને સ્વયંભૂ શિવજીનું નામનું સ્મરણ કરતા કરતા આ પ્રદક્ષિણા તમે કરો છો તો તમને ત્રિદેવના તો આશીર્વાદ પ્રાપ્ત થાય જ છે, સાથે સાથે તમારા પરિવારના લોકોનું જે છે પ્રભુ રક્ષા કરે છે, તેમના ઉપરનું સંકટ ટાળે છે, તમારા જીવનમાં ભાગ્યોદય લાવે છે। તો વિશેષ રીતે સોમવતી અમાવસનો ઉપાય કરવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળે છે। જે પણ વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ દોષનો પ્રભાવ છે અને તેના કારણે તેને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે, કાર્યમાં રૂકાવટો વારંવાર આવે છે અને તેને સફળતા પ્રાપ્ત નથી થતી, તેવા સંજોગોમાં બ્રાહ્મણ દ્વારા તે વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ દોષ છે તેવું તેને સૂચવવામાં આવે છે। ત્યારે વિશેષ રીતે સોમવતી અમાવસનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે તમારે શિવજીના મંદિરે જવું જોઈએ,
તેમની સમક્ષ તમારે ચાંદીના નાગ અને નાગિનનું એક જોડું મૂકવું જોઈએ. તમારે શિવજીને કાચું દૂધ અને જળથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ તમારે નાગ અને નાગિનને પણ દૂધ અને જળથી અભિષેક કરીને તેમની પૂજા કરવી જોઈએ. તમારે રુદ્રાષ્ટકનો પાઠ કરવો જોઈએ અને ત્યારબાદ આ ચાંદીના નાગ અને નાગિનને તમારે જે છે તે નદીમાં પધરાવી દેવા જોઈએ. જો આ વિશેષ ઉપાય સોમવતી અમાવસના દિવસે કરવામાં આવે તો વ્યક્તિની કુંડલીની અંદર રહેલો કાળસર્પ દોષ જે છે તે દૂર થાય છે અને વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે સોમવતી અમાવસનો દિવસ અને ખાસ કરીને અધિક મહિનાની જે સોમવતી અમાવસ આવે છે ત્યારે વિશેષ રીતે તમારે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. તેમને વસ્ત્રોનું, અન્નનું યથાશક્તિ તમારે દાન ભેટ કરવું જોઈએ. તેમના આશીર્વાદ લેવા જોઈએ. બની શકે તો તમારે કોઈ પણ 5 કે 11 બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવીને તેમને ભોજન કરાવવાથી તમારા તમામ પ્રકારના દોષ દૂર થાય છે. પિતૃઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું સંકટ છે કે કોઈ પણ પ્રકારની બીમારી છે તે તમામ પ્રકારના ભય, દુઃખ ને કષ્ટો તમારા જીવનમાંથી દૂર થાય છે. કોઈ કારણોસર જો તમે તમારા ઘરે બ્રહ્મ ભોજન નથી કરાવી શકતા તો તમારે સપ્તધાનનું અનાજ લેવું જોઈએ. સપ્તધાનનું અનાજ 5 પ્રકારના ફળ લઈને તમારે શિવ મંદિરમાં દાન કરી દેવા જોઈએ. વિશેષ રીતે જો આ ઉપાય કરવામાં આવે તો પણ સોમવતી અમાવસનું મહાપુણ્ય તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. જરૂરિયાતમંદોને ભોજન આપવું કે પછી કોઈ પણ મંદિરમાં પ્રસાદી વહેંચવી, વિશેષ રીતે આવા પુણ્યના કામો કરીને તેનો લાભ લઈને વ્યક્તિ પોતાના ગ્રહોને તો સુધારે જ છે, સાથે સાથે વિશેષ રીતે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને અંતિમ ઉપાયની જો આપણે વાત કરીએ તો અમાવસના દિવસે પવિત્ર નદીઓમાં, પવિત્ર સંગમ તીર્થમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ પણ ભૂલચૂકમાં થયેલા પાપો છે, કષ્ટો છે તેને દૂર કરવા માટે પણ પવિત્ર નદીનું સ્નાન સોમવતી અમાવસના દિવસે જો તમે કરો છો તો વિશેષ રીતે તે તમને લાભ થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ જે ખૂબ જ તકલીફમાં રહેતું હોય, વારંવાર તેને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થતી હોય કે વારંવાર તેને કોઈક ને કોઈક જીવનમાં આધિવ્યાધિ આવી ચડતી હોય ત્યારે પણ તે વ્યક્તિએ પોતાની જે કુંડલી જે છે તેને પોતાના માથેથી 7 વાર ઉતારીને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી પણ વ્યક્તિનું દુર્ભાગ્યનો નાશ થાય છે. સોમવતી અમાવસના દિવસે વિશેષ રીતે તમારે તમારા પિતૃઓને કેસરયુક્ત ખીર અર્પણ કરવી જોઈએ. દક્ષિણ દિશામાં પિતૃઓના નામનો દીવો કરવો જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. આ ઉપાય કરવાથી પણ પેઢી દર પેઢી જો કોઈ તકલીફ તમને સામનો કરવો પડતો હોય કે તમારા પિતૃઓનો કોઈ પણ પ્રકારનો પ્રકોપ તમારે વેઠવો પડતો હોય તો તે દૂર થાય છે અને પિતૃઓની અમી દ્રષ્ટિ, વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ ધરાવવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિનો ચંદ્રગ્રહ અશુભ પરિણામ આપી રહ્યો છે જેના કારણે તેને તણાવ, ડિપ્રેશન, નેગેટિવિટી, નકારાત્મક વિચારો આવ્યા કરે છે, વ્યક્તિ કોઈક ને કોઈક કારણસર બીમાર રહ્યા કરે છે કે તેને કોઈ પણ પ્રકારની નજર લાગી જાય છે, ત્યારે પણ સોમવતી અમાવસના દિવસે વિશેષ રીતે 108 વાર શિવજીના મંદિરમાં બેસીને રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. જો વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેને સ્વાસ્થ્ય સંબંધિત જે તકલીફો છે તે પણ દૂર થાય છે, તેનું મન શુદ્ધ થાય છે અને તેના મનમાં સકારાત્મક વિચારો આવે છે. શિવજીના આશીર્વાદથી વ્યક્તિનું જીવન પણ ધન્ય બને છે. તો સોમવતી અમાવસના દિવસે અલગ અલગ પ્રકારે આ ઉપાયો કરીને તમે પણ પુણ્યતા અને ધન્યતાનો લાભ મેળવો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે ઘેલા સોમનાથ મહાદેવના પાવન દર્શન કરી તેમની મહિમા અનુભવી, સાથે જ જાણ્યું સોમવતી અમાસનું આધ્યાત્મિક મહત્વ. મહાદેવની કૃપા આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી ભક્તિ, શાંતિ અને કલ્યાણનો પ્રકાશ ફેલાવે અને ઘેલા સોમનાથના આશીર્વાદથી આપણા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શિવકૃપાનો અવિરત પ્રવાહ વહેતો રહે. એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન, પણ આવતીકાલે ફરી મળીશું આસ્થાના અન્ય કોઈ પવિત્ર સરનામે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે